બા નરસિંહ મારા માટે દીકરા જેવો છે. ભલે મને બાળક ન હોય, હું એને મારું અંશ માનું છું. તમે જરાય ચિંતા ન કરતા. હું એનું જીવની જેમ જતન કરીશ. ગામના લોકો જ્યારે એના વિશે હેરફેર બોલે છે ને, ત્યારે મારું કાળજું કાપી જાય છે. ભલે હું ત્યારે બધાની સામે ચૂપ રહેતો હોય, પણ બા કાળજે એવી પીડા થાય છે ને કે નથી રહેવાતું કે નથી સેવાતું. એ નહોતો બોલતો ત્યારે પણ ગામના લોકો એને છંછેડતા હતા, અને આજે બોલે છે તોય એને છંછેડે છે. અને નરસિંહ તો એવો ને એવો જ, જાણે કામની કોઈ ખરાબ વાતો કાનમાં ધારતો જ ન હોય.